સમાજ સેવા પ્રત્યેની ભૂમિકા બહુ વધારે હોય એ આપણા ધ્યાનમાં આવે એટલે આપણે ટૂંક સમયમાં પાછા ફરીથી બધા જ સુરતના રીતે દૂર થાય અને આજના હરીફાઈની યુગની અંદર જે કોઈ પણ કુરિવાજો છે એને પણ તિલાંજલિ ધામના માધ્યમથી બનશે તો મને લાગે છે કે આપણે 100% સફળ થશું. આપની જવાબદારી ઉપર સંસ્થા આ કાર્ય આગળ વધી રહી છે. ત્યારે દાન લેવાનું હોય, કાર્ય કરવાના હોય, મતભેદો કે કાંઈ પણ રાખ્યા વગર માતાનું કામ છે, ધામનું કામ છે અને સમાજ સેવાનું કામ છે અને દરેક સમાજ સેવી પોતાના યથાશક્તિ મુજબનું કાર્ય. ગઈકાલે આપણે જે જગ્યા નક્કી થઈ અને લીધી અને એનું આજે જ આપણે ભૂમિ અધિગ્રહણનો કાર્યક્રમ અહીંયા એક વાગ્યાનું કીધું હોય ને મલ્ટીપર્પઝ પ્રવૃત્તિ સાથે આપણે આગળ વધીશું અને મને વિશ્વાસ છે કે જે રીતે સુરત શહેરની અંદર ઓછામાં ઓછું 30 ઘણા સમયથી આ જગ્યા જોઈ રહ્યા હતા, પ્લાનિંગ કરી રહ્યા હતા અને સફળતા પણ આપણને ખૂબ સારી એવી મળી છે. તો હવે આ ધામને આપણી મહેનત અને આપણા સુરતમાં ખોડલધામ ટ્રસ્ટની બેઠક મળી. બેઠકમાં તમામ એવા આગેવાનો, એમાં નરેશ પટેલ સિવાય તમામ જે ખોડલધામ સાથે જોડાયેલા લોકો છે આખા ગુજરાતમાં, તે લોકો પણ ઉપસ્થિત રહ્યા. દિનેશ બામણિયા હોય, અલ્પેશ કથિરિયા હોય, તમામ નામાંકિત લોકો. પણ ચર્ચા એ વાતની નથી, ચર્ચા એ વાતની છે કે છેલ્લા ઘણા સમયથી સુરતમાં અલગ ખોડલધામ બને તેના માટેના પ્રયાસો થઈ રહ્યા હતા, જેની આગેવાની મુકેશ પટેલ લઈ રહ્યા હતા. ત્યારે અહીં નરેશ પટેલે પોતાની વાત મૂકી, મુકેશ પટેલને પણ જવાબ આપ્યો. સાથે તેમણે કીધું કે તેમનું ટ્રસ્ટ પહેલાંથી જ નોંધાયેલો છે. સાથે વડાપ્રધાનના પ્રવાસ અંગે પણ પોતાની તેમની પ્રતિક્રિયા આપી. પણ મહત્વપૂર્ણ બાબત એ છે કે પાટીદારો એક છે એ બતાવવાનો નરેશ પટેલે પ્રયત્ન કર્યો, પણ જે રીતે પાટીદાર આગેવાનો અને તમામ જે ઘટનાક્રમ ઘટી રહી છે તેને લઈને તેમના ચહેરા ઉપર અને હાવભાવ ઉપર પણ કડવાશ દેખાઈ. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનો મારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ આ સમગ્ર મુદ્દે નરેશ પટેલે શું કહ્યું. સુરત સમગ્ર શહેરના લેવા પટેલ સમાજના પરિવારોની એક ઘણા લાંબા સમયથી માંગણી અને લાગણી હતી કે ખોડલધામ ટ્રસ્ટ કાગવડના નેજા નીચે સુરતમાં ખોડલધામ સંકુલ અને ખોડલધામ મંદિરનું નિર્માણ થાય. ઘણા લાંબા સમયથી ભૂમિ અધિગ્રહણ માટે અને ભૂમિનું સંપાદન કરી રહ્યા હતા અને ગઈકાલે અમે લોકોએ ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા સુરતમાં ખોડલધામ મંદિરનું અને સંકુલનું નિર્માણ પામે એ હેતુથી અંત્રોલી વિસ્તારમાં જગ્યા ભૂમિગ્રહણ કરી છે. એટલે ટૂંક સમયની અંદર આ જગ્યાની અંદર ભૂમિપૂજનનો કાર્યક્રમ સાથે સાથે આગળના સંકલ્પો પ્રસ્થાપિત થાય એના માટે આજની આપને પ્રેસ દ્વારા ટ્રસ્ટી મંડળની મિટિંગમાં નિર્ણય લેવામાં આવ્યો છે. આગળની વિગત સન્માનીય શ્રી નરેશભાઈ પટેલ આપને જણાવશે. ક્ષેત્રફળ હાલમાં 40 વીઘાથી ઉપર ભરેલ છે. હજી પણ વધારે સંપાદન થાય એવી કોશિશ અહીંયા સુરતના ટ્રસ્ટીઓ કરે છે અને તમામ વર્ગના લોકો, જેમાં આરોગ્ય અને શિક્ષણ છે, એમાં તમામ સમાજના લોકોને લાભ ખોડલધામ આપી રહ્યું છે અને ચાલુ રાખશે. પણ આસ્થાનું જે કેન્દ્ર છે લેવા પટેલ સમાજનું છે ને, લેવા પટેલ સમાજ માટે આસ્થાના કેન્દ્રો અને સમાધાન પંચ જેવા કાર્યો અહીંયા ચાલુ કરવામાં આવશે. દક્ષિણ ઝોન ખાતે ગઈકાલે દિનેશભાઈ એમના જે વાત કરી પ્રમાણે જમીન અધિગ્રહણ કરવામાં આવી છે. ખોડલધામના ગુજરાતના તમામ પ્રકલ્પોની અંદર રાજકોટ સ્થિત, કાગવડ, ઉત્તર ગુજરાતમાં સંધેર ગામે કાર્ય ચાલી રહ્યું છે. મધ્ય ગુજરાતની અંદર જમીન સંપાદનનું કાર્ય ચાલી રહ્યું છે. એ જ રીતે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જગ્યા લેવાઈ ગઈ છે અને ગઈકાલે દક્ષિણ ઝોન માટે આ
ભૂમિગ્રહણ કરવામાં આવેલ છે, ત્યારે જે સંકલ્પો ખોડલધામના સમાજના સેવા માટેના છે એ જ સંકલ્પો સુરતમાં પણ ચાલુ રહેશે. ખાલી મંદિર નહીં રહી જતા આ સંકુલની અંદર શિક્ષણ, આરોગ્ય અને સમાધાન પંચ જેવા કાર્યો અહીંયા શરૂ કરવામાં આવશે. આપના કોઈ પ્રશ્ન હોય તો. ખોડલધામ કાગવડ પ્રેરિત ખોડલધામ દક્ષિણ ગુજરાતમાં સુરત ખાતે જમીન સંપાદન ગઈકાલે થઈ છે. આ જગ્યા ઉપર ખોડલધામ ટ્રસ્ટ કાગવડ પ્રેરિત મા ખોડિયારનું મંદિર અને સાથે સાથે જે ખોડલધામના પ્રકલ્પો સામાજિક લક્ષ્યને લઈને છે, જેમાં કે શિક્ષણ, આરોગ્ય અને સામાજિક એટલે કે સમાધાન પંચ, જે ગુજરાતની અંદર 22 જગ્યાઓએ ચાલુ છે, અત્યારે આ બધા પ્રકલ્પો અહીંયા શરૂ કરવામાં આવશે. સાથે સાથે ભૂમિપૂજનની જે વાત છે એ ભૂમિપૂજન પણ અહીંના સ્થાયી ખોડલધામના કન્વીનરો, દક્ષિણ ગુજરાતના સૌ ટ્રસ્ટીઓ જે તારીખ નક્કી કરશે એ તારીખે ભૂમિપૂજનમાં આ ખોડલધામ ટ્રસ્ટ આગળ વધશે. ટૂંક સમયની અંદર મારું માનવું એવું છે કે ભૂમિપૂજન નવરાત્રિની આસપાસ થાય, સાથે સાથે નિર્માણનું કામ પણ નવરાત્રિ બાદ તરત શરૂ થઈ જાય, એટલે કે આ સંકુલ વધુમાં વધુ આ નવરાત્રિ પછી 1 વર્ષમાં પૂર્ણ થાય અને આવતી દિવાળી આવે ત્યાં સુધીમાં આ સંકુલનું ઉદ્ઘાટન થાય એવી મા ખોડલના ચરણોમાં પ્રાર્થના કરું. મુખ્ય હેતુ મેં પહેલા જ કીધું એમ ગુજરાતની અંદર ખોડલધામે પ્રકલ્પ કરેલા છે કે તમામ વિસ્તારમાં ખોડલધામ મંદિર હોય, કારણ કે લેવા પટેલ સમાજ ફક્ત સૌરાષ્ટ્રમાં નથી, દક્ષિણ ગુજરાતમાં પણ જેટલો સૌરાષ્ટ્રમાં છે એટલો જ લેવા પટેલ સમાજ દક્ષિણમાં પણ છે. ત્યારે અહીંના લોકોને એક આસ્થાનું કેન્દ્ર મળે, એને હૂંફ મળે, એને સામાજિક સેવાઓ મળતી રહે, તે માટેનો આ પ્રકલ્પ છે. એ દક્ષિણ ગુજરાતમાં તો અમારા આ બધા જે બેઠેલા છે બધા ટ્રસ્ટીઓ છે, એમાં વાપીથી લઈ અને ભરૂચ સુધી, વડોદરા સુધીનો આ દક્ષિણ પટ્ટો અમે ગણીએ છીએ. અને આ દક્ષિણ પટ્ટાની અંદર જે લોકો ખોડલધામ સાથે જોડાયેલા છે તો જોડાવાના જ છે, પણ સાથે સાથે જ્યારે સંકુલ બનશે ત્યારે ખૂબ મોટી સંખ્યામાં આગેવાનો અને લોકો જોડાશે એવી મને આશા છે. મોદી સાહેબનો પ્રવાસ 11-12 તારીખનો ગુજરાતમાં છે અને ઘણા બધા લોકાર્પણ કરવાના છે. પાટીદાર સમાજ એનું સન્માન પણ કરવાનું છે. તેમાં ખોડલધામ પણ સાથે સંમત રહી અને ખોડલધામ ટ્રસ્ટ પણ પીએમ સાહેબનું સન્માન કરવાનું છે. અત્યારે મેં હમણાં જ જણાવ્યું એમ 40 વીઘાથી વધારે ક્ષેત્રફળ અત્યારે એનું સંપાદન થયું છે, પણ સાથે સાથે અહીંના સ્થાયી ટ્રસ્ટીઓને જવાબદારી આપવામાં આવી છે. વધારે જે આજુબાજુની જગ્યા છે એમાં વધારે કેટલું સંપાદન થાય એ આવતા દિવસોમાં ખબર પડશે. અંત્રોલી વિસ્તારમાં જગ્યા આવેલી છે. હરીશભાઈ, સુરતમાં સંકુલ બનવાનું છે, કઈ રીતની તૈયારીઓ અને કેટલા સમયમાં થઈ? ખોડલધામના 4 ઝોન છે. ખોડલધામ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત. દક્ષિણ ગુજરાત માટે તૈયારીઓ ઘણા ટાઈમથી અમે કોશિશ કરી રહ્યા હતા, પણ સમયની વાત છે તો સમય માટે ગઈકાલે 42 વીઘા જેટલી જમીન સંપાદન થઈ છે. સાથે સાથે વધુ જગ્યા મળે એની પણ કોશિશ અત્યારે અહીંના લોકલ ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવી રહી છે. આ સંકુલમાં આસ્થા માટે ભવ્યથી ભવ્ય મા ખોડિયારનું મંદિર બને અને સમાજની સેવા માટે આરોગ્ય, શિક્ષણ અને સમાધાન પંચ જેવા કાર્યો અહીંયા હાથ ધરવામાં આવશે. નરેશભાઈ, બીજી વસ્તુ, એક મુકેશ પટેલ નવું ખોડલધામ બનાવ્યું છે, સોશિયલ જે મીડિયામાં ચાલે છે, જી આ બાબતે શું? મને પણ આપની જેમ સોશિયલ મીડિયા દ્વારા જાણ કરવામાં આવી છે કે ખોડલધામ કદાચ અહીંયા ચાલુ કરવામાં વાત ચાલી રહી છે, તો સારી વાત છે. કદાચ 2 સંકુલ બને તો લોકો વધારે ફાયદો થશે. કદાચ 2 ભાગલા પાડવાનું આ વાત હું નથી માનતો આ ભાગલા પડતા હોય. જેટલી સંસ્થાઓ થાય એટલી સારી જ વાત છે કે વધારેમાં વધારે લોકો લાભ લે. પણ અત્યારે ઓલરેડી પાટીદાર સમાજની કડવા લેવા વચ્ચે તો ભાગલા પડે છે, પરંતુ અંદરો અંદર બીજા ભાગલા પડશે સંસ્થાઓમાં.
હું બિલકુલ આપની વાતમાં સહમત નથી. હું એવું જ માનું છું કે જેટલી સંસ્થાઓ વધે એટલું કાર્ય થાય, એટલી સેવાઓ થાય. તો મુકેશભાઈ કદાચ તમારી સાથે કેમ નથી બનાવતા? તો જાહેરાત તો ચાલે છે. 2010માં રજીસ્ટર્ડ થયેલું ખોડલધામ ટ્રસ્ટ કાગવડ છે. આજે 2026 છે. ત્યારે 2010થી લઈને આટલા પ્રકલ્પો અને આટલી સેવામાં ખોડલધામ ટ્રસ્ટ ચાલી રહી હોય તો આ સવાલ કદાચ આપે મુકેશભાઈને પૂછવો જોઈએ. એમની સાથે આપ કોઈ બેઠક કરશો? બિલકુલ. જ્યારે મુકેશભાઈ અમારા મિત્ર જ છે, જ્યારે જરૂર પડશે ત્યારે બેઠક કરશું. નરેશ પટેલ અને પાટીદાર આગેવાનો સહિત ખોડલધામને લઈને જે વિવાદ સર્જાયો છે તેને લઈને આપ શું વિચારો છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય મારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે મારી વેબસાઇટ છે www.gujaratpress.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.